फ्रेंड्स आज है आज ने अपनी रेसिपी वघारेला ममरा। Hi everyone, today we are going to make very tasty and healthy snack. આજે આપણે બનાવીએ એકદમ ટેસ્ટી અને હેલ્ધી સ્નેક which is very light on stomach. આપણે બનાવવાના છે આજે વઘારેલા મમરા. આ એટલા લાઇટ હોય ને તમે વાડકો ભરીને બેસી જાઓ એન્ડ મજા પડી જાય and it is very good also and very tasty also. અત્યારે એના માટે મેં શું કર્યું છે 1 ટેબલસ્પૂન ભરીને ઘી ગરમ કર્યું છે. હવે એમાં આપણે શું કરવાનું, આપણે થોડી રાઈ નાખવાની, બહુ નહીં નાખવાની, થોડી રાઈ નાખવાની. અહીંયા મેં 8 લીમડાના પાન લીધા છે, એ આમાં આપણે નાખી દઈએ. આપણે મમરા નાખીએ. મમરાનું કોઈ માપ નથી, તમારે જોવે એટલા મમરા તમે બનાવી શકો છો, એમાં કોઈ મેજરમેન્ટ છે નહીં. હવે આપણે શું કરવાનું ફ્રેન્ડ્સ, આમાં સ્વાદ અનુસાર મીઠું. મમરા ઇઝ વેરી સેન્સિટિવ, એટલે એ પ્રમાણે મીઠું નાખજો કે સોલ્ટી ન થઈ જાય. હલ્દી પાવડર, હલ્દી પાવડર અને લાલ મરચું, અને આપણે એકવાર ઉપર નીચે કરી લઈએ. હવે ફ્રેન્ડ્સ આપણે શું કરવાનું, આને ધીમા તાપે આપણે ચડવા દેવાના અને 2-2 મિનિટે આપણે હલાવવાના, જ્યાં સુધી આપણા મમરા ક્રિસ્પી ન થાય. આ ક્રિસ્પી થઈ જાય એટલે આપણે આની આગળની પ્રોસિજર કરીએ. ફ્રેન્ડ્સ હવે આપણે છે ને શું કરવાનું ખબર છે, ચાખી જોવાનું, એટલે આપણને ખબર પડે કે મમરા શેકાઈ ગયા છે કે નહીં. યમી. હવે અહીંયા છે ને હું ગેસ બંધ કરું છું. આ છે ને આમાં મેં 1 ટેબલસ્પૂન હજુ ઘી નાખ્યું, કારણ કે મને કોરા લાગતા હતા અને લાલ મરચું બી થોડું વધારે નાખ્યું. હવે શું કરવાનું ફ્રેન્ડ્સ, આ મેં 4 ટેબલસ્પૂન સાકરને પીસી કાઢી છે, પાવડર શુગર. આ શુગર આપણે આમાં નાખી દઈએ. શુગર છે ને ગેસ બંધ કરીને જ નાખજો. વેરી ટેસ્ટી, વેરી ટેસ્ટી. ફ્રેન્ડ્સ આ છે આજની આપણી રેસીપી વઘારેલા મમરા. અગર તમને મારી રેસીપી પસંદ આવે તો કમેન્ટમાં જરૂરથી લખો, મારી વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો.